નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છે સેમેસ્ટર 2માં ટોપિક 10. ટોપિકનું નામ છે ક્વોલિટી મેનેજમેન્ટ, જેમાં ચેપ્ટર નંબર 49 જેનું ટાઇટલ છે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમને સરળતાથી સમજવા માટે આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. પાર્ટ 1માં આપણે ભણવાના છીએ ક્વોલિટી સિસ્ટમ, ISO અને 5S. તો મિત્રો શરૂ કરીએ ક્વોલિટી મેનેજમેન્ટ. તો ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ બજારના વધતા જતા વૈશ્વિકીકરણને પગલે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. મિત્રો, નામ એનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. હવે તમે જોઈ શકો છો કે ISO એવું નામ આપ્યું છે, પણ એનું ફૂલ ફોર્મ છે એ અલગ થાય છે. IOS આમ ગણતરી કરીએ તો આ પ્રમાણે થાય, પરંતુ એનું શોર્ટ ફોર્મ ISO, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. એના દ્વારા અલગ અલગ ધોરણોની રચના કરવામાં આવી છે, જેમાં 9000 શ્રેણીમાં ગુણવત્તા પદ્ધતિ એટલે કે ક્વોલિટી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. તમે ઘણી બધી જગ્યાએ ISO 9000, ISO 9001 આવું સર્ટિફિકેશન એના વિશેની વાત સાંભળી હશે, અથવા તો ઘણી બધી જગ્યાએ આ સર્ટિફિકેટ નો સિમ્બોલ તમે જોયો હશે. તો આ પ્રમાણે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે વિકસિત અને વિકાસશીલ એવા 140 દેશો દ્વારા આ ISO નું સ્ટાન્ડર્ડ છે સ્વીકારવામાં આવ્યું છે. આ ધોરણને ફક્ત ઉત્પાદનની જ નહીં, પરંતુ સમગ્ર વ્યાપારના સ્તરની ગુણવત્તાના અસરકારક વ્યવસ્થાપન માટે અત્યંત શક્તિશાળી સાધન માનવામાં આવે છે. મતલબ કે ISO નું સર્ટિફિકેશન છે એનો મતલબ એવો થયો કે તમારી પ્રોડક્ટ અથવા તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એ ઉચ્ચ ગુણવત્તાવાળી છે એવું સાબિત કરી શકાય. ISO 9000 ફેમિલીના ધોરણોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોનો સંતોષ છે. મતલબ કે ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહકોને મળી રહે તો ગ્રાહકોને સંતોષ પ્રાપ્ત થાય, એવા હેતુથી આ ISO 9000 નું સર્ટિફિકેશન ડેવલપ કરવામાં આવ્યું છે. હવે ક્વોલિટી સિસ્ટમ એના વિશેની વાત સમજીએ. તો ISO દ્વારા ગુણવત્તા પદ્ધતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે, જેમાં ધ ક્વોલિટી સિસ્ટમ્સ આર ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, responsibilities, procedures, processes and resources for implementing quality management. તો ક્વોલિટી સિસ્ટમ એટલે શું? તો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર ક્વોલિટી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, મતલબ કે ગુણવત્તા સુધારવા માટે, ગુણવત્તાનું નિયમન કરવા માટે જે કંઈ પણ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર એટલે કે વ્યવસ્થા તંત્ર તૈયાર કરવામાં આવે, જવાબદારીઓની વહેંચણી કરવામાં આવે, જે કંઈ પણ પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવે અને જે કોઈ પણ પ્રકારના સ્ત્રોતો, સાધનોનો ઉપયોગ કરવામાં આવે, આ બધા જનું આખું જે માળખું તૈયાર થાય છે, આ માળખાને ક્વોલિટી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે કોઈ એક ઓર્ગેનાઇઝેશનની અંદર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે જે કંઈ પણ માણસોની જરૂરિયાત હોય એ માણસોની જવાબદારીની વહેંચણી કરવામાં આવે, એ માણસોને કાર્ય પદ્ધતિ શીખવાડવામાં આવે અને જે કરીને ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેનો પ્રયત્ન કરવામાં આવે. તો આખી જે વ્યવસ્થા રચાઈ, આ વ્યવસ્થાને ક્વોલિટી સિસ્ટમ તરીકે ઓળખવામાં આવશે. ISO ધોરણોનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદનો અને સેવાઓનું બહુરાષ્ટ્રીય સ્તરે આદાન પ્રદાન કરવા માટે ગુણવત્તાના સ્પષ્ટ ધોરણો સ્થાપવા માટેનો ઉદ્દેશ્ય છે. મતલબ કે ISO સર્ટિફિકેશન માટે એ સ્ટાન્ડર્ડ્સ ડેવલપ કરવામાં આવ્યા છે કે આ સ્ટાન્ડર્ડને જો તમારી પ્રોડક્ટ મેચ કરતી હોય તો જ તમને એ સર્ટિફિકેશન મળે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશનનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે, તમને લોકોને MCQમાં પૂછી શકે ISO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો સ્વિટ્ઝરલેન્ડમાં જીનીવા ખાતે એનું મુખ્ય મથક આવેલું છે. ISO ના મુખ્ય 3 ધોરણો કયા કયા છે એના વિશેની વાત કરીએ તો ISO 9000-2000 આ પહેલું એક સર્ટિફિકેશન છે. ISO 9000-2000 જે ગુણવત્તા વ્યવસ્થાપન માટેની પદ્ધતિ ડેવલપ કરે છે, જે ધોરણોને સમજવા માટેની પાયાની બાબતો અને એનો શબ્દકોશ દર્શાવે છે. ISO 9001-2000 બીજું એક સર્ટિફિકેશન છે. આ સર્ટિફિકેશન છે એ પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી QMS એટલે કે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમના ધારાધોરણો નક્કી કરે છે. મતલબ કે તમારે ISO નું સર્ટિફિકેશન લેવું છે તો સર્ટિફિકેટ મેળવવા માટે
તમારી પ્રોડક્ટ અથવા તમારી સંસ્થા છે એ કયા પ્રકારની ગુણવત્તા ધરાવતી હોવી જોઈએ એ ગુણવત્તાના ધારાધોરણો ISO 9000-2000 ની અંદર આપેલા છે. ત્યારબાદ ISO 9004-2000 તો આ કાર્ય પદ્ધતિમાં સુધારણા માટેની માર્ગદર્શિકા છે. મતલબ કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો, ઉત્પાદનની પ્રક્રિયામાં કંઈ સુધારો કરવાનો થતો હોય, અથવા તો તમારા વ્યાપારની પ્રવૃત્તિમાં કોઈ સુધારા વધારા કરવાના થતા હોય, અથવા તો વસ્તુના વેચાણ પછીની સેવાઓમાં કોઈ સુધારા વધારા કરવાના થતા હોય, તો એ પદ્ધતિમાં સુધારા વધારા માટેનું સ્ટાન્ડર્ડ છે 9004-2000. આ ઉપરાંત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ માટે ISO દ્વારા એક નવું સ્ટાન્ડર્ડ ડેવલપ કરવામાં આવ્યું છે, જે છે ISO 14000. આ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ એટલે કે તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો અથવા તો તમે જે સેવાનું ઉત્પાદન કરો છો, આ વસ્તુ કે સેવા પર્યાવરણ માટે નુકસાનકારક તો નથી ને, એના માટેનું સર્ટિફિકેશન છે ISO 14000. વ્યવસ્થાપનના સિદ્ધાંતો વિશેની વાત કરીએ તો સૌથી પહેલું છે ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો ડેવલપ કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાહક કેન્દ્રિતતા, મતલબ કે તમે જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરો છો એમાં ગ્રાહક કેન્દ્રિત હોવો જોઈએ. મતલબ કે ગ્રાહકને જે વસ્તુ કે સેવા પસંદ છે એવા પ્રકારની વસ્તુ કે સેવા તમે ઉત્પાદિત કરતા હોવા જોઈએ. ગ્રાહકનો સંતોષ છે એ મુખ્ય છે. ત્યારબાદ છે સક્ષમ નેતૃત્વ, મતલબ કે સારી ગુણવત્તાવાળી વસ્તુ બનાવવા માટે કંપનીમાં કે વ્યવસ્થા તંત્રમાં સારી નેતાગીરી હોય તો સારી ગુણવત્તાવાળી વસ્તુ ઉત્પન્ન થઈ શકશે. તો સક્ષમ નેતૃત્વ હોવું જોઈએ, જે લીડરશિપ લઈને કોઈ વ્યક્તિ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેનો પ્રયત્ન કરતો હોવો જોઈએ. આ ઉપરાંત લોકોની સહભાગિતા, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે કોઈ એક જ વ્યક્તિ પ્રયત્ન કરે તો ક્યારેય વસ્તુની ક્વોલિટી ઇમ્પ્રૂવ નહીં થઈ શકે. એના માટે દરેક સ્તરના લોકો, મતલબ કે ટોપ લેવલ મેનેજમેન્ટથી માંડીને મિડલ લેવલ મેનેજમેન્ટ અને બોટમ લેવલ, આ દરેક સ્તરના લોકો છે એ સહભાગી બને અને બધા જ લોકો ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેના પ્રયત્નો કરે તો જ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકશે. ત્યારબાદ છે પ્રક્રિયા અભિગમ. પ્રક્રિયા એટલે કે પ્રોસેસ. તો અહીંયા ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એ કોઈ એક વખતની વાત નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. મતલબ કે એક વખત ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ ગઈ પછી તમે આજીવન કંઈ પ્રયત્ન ન કરો એવું નહીં ચાલે. ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એ સતત ચાલતી પ્રક્રિયા છે, એટલા માટે એને નામ આપ્યું છે પ્રક્રિયા અભિગમ. ત્યારબાદ વ્યવસ્થાપન પ્રત્યે સમગ્ર અભિગમ, મતલબ કે અહીંયા ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો અભિગમ છે. મતલબ કોઈ એક જ વસ્તુની ગુણવત્તા ઇમ્પ્રૂવ થાય એવું નહીં, પણ તમે આખી કંપનીમાં જેટલા પણ કાર્યો કરતા હોય એ દરેક કાર્યોની ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ થવી જોઈએ. આ ઉપરાંત નિર્ણય પ્રક્રિયામાં વાસ્તવિક અભિગમ, મતલબ કે નિર્ણય છે એ ઝડપી અને સ્પષ્ટ લેવાવા જોઈએ. જો નિર્ણય લેવામાં જ ઢીલાસ થશે, નિર્ણય લેવામાં મોડું થશે તો એવા સંજોગોમાં ગુણવત્તા સુધારવા માટે તમે સક્ષમ નહીં રહો. તો નિર્ણય પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપી હોવી જોઈએ અને પુરવઠો આપનાર સંસ્થા સાથે બંનેને લાભદાયી હોય એવા પ્રકારનો સંબંધ હોવો જોઈએ. મતલબ કે તમે જે વસ્તુ બનાવો છો એના માટેનું રો મટીરિયલ તમે જ્યાંથી ખરીદો છો, મતલબ કે તમારા સપ્લાયર્સ, તો સપ્લાયર્સ છે એની સાથે પણ સારો રિલેશન ડેવલપ કરવો પડશે, બંનેને લાભદાયી હોય એવા પ્રકારનું રિલેશન. મતલબ કે સપ્લાયરને પણ નુકસાન ન થાય અને આપણે વસ્તુ ખરીદનાર છીએ, રો મટીરિયલ ખરીદનાર છીએ તો આપણને પણ નુકસાન ન થાય. આમ બંનેને લાભદાયી હોય એ પ્રકારે રિલેશન ડેવલપ કરશો તો ગુણવત્તા સુધરી શકશે. તો આટલા સિદ્ધાંતો અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે ગુણવત્તા વ્યવસ્થાપન માટે. આ બાબતોને જો યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો ઉત્પાદન કે વસ્તુ સેવાની ગુણવત્તા છે એ ઉચ્ચતમ મેળવી શકાશે. ISO 9001 આનું નોંધણી કરાવવી હોય તો નોંધણી માટે અહીંયા સિસ્ટમ આપેલી છે, સ્ટેપ્સ આપેલા છે. એ સ્ટેપ્સની વાત કરીએ તો સૌથી પહેલું સ્ટેપ તો ડિસિઝન ટુ ગો ફોર ISO 9001 સર્ટિફિકેશન. સૌથી પહેલાં તો 9001 સર્ટિફિકેટ તમારે મેળવવું છે, આવું ટોપ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવે તો સૌથી પહેલું પગથિયું છે કે તમે નિર્ણય કરો કે અમારે આ સર્ટિફિકેશનની પ્રક્રિયામાં એન્ટર થવું છે. ત્યારબાદ અપોઇન્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન્ડ મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ. હવે ટોપ મેનેજમેન્ટના જે લોકો છે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોઈ શકે અથવા તો મેનેજિંગ ડિરેક્ટર હોય, તો એ કંઈ પોતે ISOનું સર્ટિફિકેટ મેળવવાની બધી પ્રક્રિયા એ લોકો નથી કરવાના. તો એ લોકો કોઈને કામ સોંપશે તો કામ કોને સોંપવાનું, તો એના માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO અથવા તો મેનેજમેન્ટના રિપ્રેઝેન્ટેટિવ એટલે કે મેનેજમેન્ટના પ્રતિનિધિની નિમણૂક કરવી પડશે, જે લોકો આ સર્ટિફિકેશનની સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખશે.
આ ઉપરાંત ટ્રેનિંગ ISO 9001 અવેરનેસ પ્રોગ્રામ. હવે આખા ફેક્ટરીની અંદર કે આખા કંપનીની અંદર બધા જ લોકોને તમારે અવેરનેસ ડેવલપ કરવી પડશે, એ લોકોની જાગૃતિ ફેલાવવી પડશે, એ લોકોને સમજાવવું પડશે કે ISO સર્ટિફિકેશન શું છે અને આપણે શા માટે એ મેળવવું છે. તો એના માટેનો એક તાલીમનો કાર્યક્રમ છે, એનું આયોજન કરવું પડશે. ત્યારબાદ ક્વોલિટી પોલિસી અને ઓબ્જેક્ટિવ ફોર્મ્યુલેશન એન્ડ ડોક્યુમેન્ટેશન. હવે તમે કઈ વસ્તુનું ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગો છો, કઈ પ્રક્રિયાનું ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવા માંગો છો એ નક્કી કરો અને તમારા હેતુઓ સ્પષ્ટ કરો. ત્યારબાદ એ પ્રક્રિયા કરવા માટે જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ હોય બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરો. ત્યારબાદ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ક્વોલિટી મેન્યુઅલ, પ્રોસિજર, ક્વોલિટી વર્ક ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ રેકોર્ડ્સ. હવે ક્વોલિટી માટેનું મેન્યુઅલ તૈયાર કરો કે આપણી જે પ્રોડક્ટ છે કે જે સર્વિસ આપણે આપીએ છીએ એની અંદર આટલી બાબતોમાં આપણે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, એનું આખું એક મેન્યુઅલ તૈયાર કરી અને એનો રેકોર્ડ તૈયાર કરો, કઈ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટની રિક્વાયરમેન્ટ છે. ત્યારબાદ ટ્રેનિંગ ઇન્ટરનલ ક્વોલિટી ઓડિટ. હવે ઇન્ટરનલ ઓડિટ મતલબ કે તમે એવું નક્કી કરી દીધું કે આટલી જગ્યાએ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટની જરૂરિયાત છે, તો હવે એ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટના સ્ટેપ્સ લીધા પછી હકીકતે ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ કે નહીં એના માટે ઓડિટ એટલે કે એના માટેનું નિરીક્ષણ કરવાનું છે, એના માટેની ચકાસણી કરવાની છે. પહેલાં કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે એ લોકો પોતે જ ચકાસણી કરે એટલે એને ઇન્ટરનલ ક્વોલિટી ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ટાફ મેમ્બર્સ દ્વારા જ ચકાસણી કરવામાં આવશે, કંપની પોતે જ પોતાની પ્રોડક્ટની ક્વોલિટી અથવા તો સર્વિસની ક્વોલિટી છે એની ચકાસણી કરશે. ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ISO 9001 QMS રિક્વાયરમેન્ટ. હવે ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ માટે જે કંઈ પણ સ્ટેપ્સ લીધા છે એનું ફાઇનલ ઇમ્પ્લિમેન્ટેશન કરી દો એટલે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ જાય. ત્યારબાદ રિવાઇઝ, ઇમ્પ્રૂવ એન્ડ અપડેટ ધ પ્રોસિજર્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. હવે ઇમ્પ્લિમેન્ટેશન કરી દીધું ત્યાર પછી ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની કચાશ રહેતી નથી ને એ ચેક કરવા માટે વારંવાર એ સ્ટેપ્સને તમારે રિવાઇઝ કરવા પડશે. કોઈ જગ્યાએ કચાશ દેખાય તો એનું ઇમ્પ્રુવમેન્ટ કરવું પડશે અને પ્રોસિજરને અપડેટ કરતી રહેવી પડશે. ત્યારબાદ ફરીથી પાછું ઇન્ટરનલ ઓડિટ કરો. ઇન્ટરનલ ઓડિટ કરી દીધું એનો મતલબ એમ કે સંસ્થાના જ કર્મચારીઓ છે એ જ પોતે ચેક કરશે કે આપણે જે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેના સ્ટેપ્સ લીધા છે એ પ્રમાણે ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ છે કે નહીં. મેનેજમેન્ટ રિવ્યૂ મિટિંગ. હવે ટોપ લેવલ મેનેજમેન્ટ છે એની મિટિંગ બોલાવવામાં આવશે અને મિટિંગની અંદર એ ચેક કરવામાં આવશે કે આપણે ISO માટેની પ્રક્રિયામાં હવે કયા લેવલ જે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટેના સ્ટેપ્સ લેતા હતા આપણે એ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ થઈ રહી છે કે નથી થઈ રહી, આના રિવ્યૂ માટે એક મિટિંગ બોલાવવામાં આવશે. ત્યારબાદ સર્ટિફાઇંગ બોડી અપોઇન્ટમેન્ટ એન્ડ એડિક્વસી ઓડિટ. હવે ISOના જે ઓફિસર્સ છે એ લોકો તમારે ત્યાં ઓડિટ કરવા માટે આવશે, તો એ લોકો તમારે ત્યાં ઓડિટ કરવા માટે આવે એના માટે એની અપોઇન્ટમેન્ટ લેવાની છે અને અપોઇન્ટમેન્ટ મળી ગયા પછી એ લોકો દ્વારા ઓડિટિંગ કરવામાં આવશે. ત્યારબાદ કરેક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ એક્શન્સ. હવે એ લોકો દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું ત્યારે ઓડિટની અંદર કોઈ પણ પ્રકારની ખામીઓ તમને દેખાય કે એ લોકો દ્વારા ખામી સૂચવવામાં આવે કે ભાઈ તમે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે પણ આટલી જગ્યાએ હજી ખામીઓ રહી ગયેલી છે, તો એ ખામીઓને સુધારવા માટે કરેક્ટિવ એક્શન્સ એટલે કે એ ખામીઓ સુધારવા માટેના પગલાં લેવા જોઈશે. ત્યારબાદ પ્રી એસેસમેન્ટ બાય સર્ટિફાઇંગ બોડી. હવે એ સુધારા માટેના પગલાઓ લીધા પછી ફરીથી પાછું એસેસમેન્ટ થશે અને આ જે ટોપ મેનેજમેન્ટ દ્વારા ISOની અપોઇન્ટમેન્ટ લેવામાં આવી છે એ અધિકારીઓ તમારે ત્યાં આવી અને ફરીથી પાછું એ એસેસમેન્ટ કરશે, ફરીથી પાછું એ મૂલ્યાંકન કરશે. ત્યારબાદ ફાઇનલ સર્ટિફિકેશન આપવા માટેનું ઓડિટ થશે. ફાઇનલ ઓડિટમાં જો કોઈ ખામી નહીં દેખાય ત્યારબાદ તમને ફાઇનલ સર્ટિફિકેશન આપી દેવામાં આવશે. તો આટલા સ્ટેપ્સમાં ISO 9000 સર્ટિફિકેશન તમને મળી શકે. હવે ISO 9000 સર્ટિફિકેશન લેવાના લાભ શું છે? તો આ ધારણા ધોરણો સંપૂર્ણપણે ગુણવત્તા કેન્દ્રિત હોય, તેમને અપનાવનાર સંસ્થાના ઉત્પાદનો કે સેવાઓ ઉત્કૃષ્ટ છે અને ગ્રાહકોની અપેક્ષા પૂરી કરી શકે છે એમ સાબિત થાય છે. મતલબ કે જે કંપનીએ ISOનું સર્ટિફિકેશન લીધું છે એ વસ્તુ એ કંપની દ્વારા સારામાં સારી વસ્તુ અથવા સારામાં સારી સેવા પૂરી પાડવામાં આવી રહી છે એવું સાબિત થાય છે, એટલે ગ્રાહકોને એ વસ્તુ ઉપર વિશ્વાસ બેસશે.
કાર્યપ્રણાલી અત્યંત સક્ષમ બને છે, જેનાથી કર્મચારીઓની ક્ષમતા પણ વધે છે, કાર્યનું વાતાવરણ આનંદમય રહે છે, તણાવ રહિત રહે છે, પ્રોત્સાહક રહે છે અને કર્મચારીઓની વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાનું પણ નિર્માણ થાય છે. આમ કર્મચારીઓ પણ ISO સર્ટિફિકેશન લેવામાં આવે તો એ લોકોને પણ ફાયદો થાય છે. આ ઉપરાંત સક્ષમ કાર્યપ્રણાલીને કારણે સંસાધનોનો અને સમયનો વ્યય અટકે છે. તો ISO સર્ટિફિકેશન મેળવવા માટે તમે પ્રયત્ન કર્યો તો તમારી ઉત્પાદનની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ખામીઓ હશે એ ખામી દૂર થશે તો તમારા સંસાધનોનો તમે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો અને સમયનો બગાડ છે એ પણ ઘટશે. સંસાધનોને કુશળતાપૂર્વક અને અસરકારક રીતે નિયોજન કરવાથી અનાવશ્યક ખર્ચમાં ઘટાડો થશે. તો આમ કોઈ પણ પ્રકારનો બગાડ થતો હશે એ પણ ઘટી જશે અને એને કારણે ખર્ચમાં ઘટાડો જોવા મળશે. સંસ્થાનના ઉત્પાદન કે સેવા આંતરરાષ્ટ્રીય માપદંડના હોય તે બહુરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વિકસાવી શકે છે. તો ISOનું સર્ટિફિકેશન લીધું તો એ સર્ટિફિકેશન તો આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ છે. તો આનો મતલબ એવો થયો કે તમે વિશ્વના બીજા કોઈ પણ દેશોની અંદર તમારી વસ્તુ વેચી શકશો. ત્યારબાદ ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ. ISO આપણે ભણી લીધું, ત્યાર પછી નવો એક ટોપિક આપણે ભણી રહ્યા છીએ, જે ટોપિકનું નામ છે ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ. મિત્રો, મેન્ટેનન્સ કરવું એટલે ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા જે કંઈ પણ સાધન સામગ્રી છે એ સાધન સામગ્રીનું એ મશીનરીનું નિરીક્ષણ કરવું અને એમાં કોઈ પણ પ્રકારની ખામી જણાય તો એ ખામીને સુધારવી. તો આ બાબત છે એને મેન્ટેનન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મેન્ટેનન્સ છે એ ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ હોવું જોઈએ. મતલબ કે ઉત્પાદન પ્રક્રિયામાં વચ્ચે કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાય એટલા માટે કન્ટિન્યુઅસલી તમે મેન્ટેનન્સ કરતા રહો, જેથી કરીને મશીનરી કે બીજા કોઈ પણ સાધન સામગ્રી છે એમાં ક્યાંય બગાડ થાય અથવા તો ખોટકાઈ જાય એવી શક્યતા ન ઉદ્ભવે. તો કુલ ઉત્પાદકતા જાળવણી, ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ એને ગુજરાતીમાં કહેવાય છે કુલ ઉત્પાદકતા જાળવણી, જેમાં મશીનો, સાધન સામગ્રી, પ્રક્રિયાઓ અને કર્મચારીઓ દ્વારા ઉત્પાદન અને ગુણવત્તાની પ્રણાલીઓના સંકલન જાળવવા માટે અને સુધારવા માટેની એક પદ્ધતિ દર્શાવવામાં આવેલી છે. આ પદ્ધતિથી કન્ટિન્યુઅસલી બધા જ યંત્રો અને સાધન સામગ્રીનું મેન્ટેનન્સ થાય છે, જેથી કરીને એ યંત્રો કોઈ પણ વખતે બગડે નહીં અથવા તો એ ખોટવાઈ ન જાય. આ પ્રણાલી ઉત્પાદન પ્રક્રિયામાં ભંગાણ અને વિલંબને ટાળવા માટે તમામ સાધનોની ટોચની કાર્યક્ષમતા બનાવી રાખવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. મતલબ કે ઉત્પાદનના દરેક સાધનો છે એ સંપૂર્ણપણે કાર્યક્ષમ રીતે કામગીરી આપે અને વચ્ચે ક્યારેય ખોટવાઈ ન જાય. જો એ ખોટવાઈ જશે તો ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં વિલંબ થશે. એ વિલંબ થશે તો આપણને નુકસાન થશે. તો એ નુકસાન ન થવા દેવું હોય એના માટે આપણે આ યંત્રો છે એનું કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ કરતું રહેવું જોઈએ. જેમ તમે તમારા સ્કૂટર કે બાઇકની અંદર કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ કરતા રહો છો અને ટાઈમ ટુ ટાઈમ ઓઇલિંગ કરાવડાવો છો, ટાઈમ ટુ ટાઈમ એનું સર્વિસિંગ કરાવડાવો છો, તો તમારું બાઇક કે સ્કૂટર છે એ તમને સારી સેવા પૂરી પાડશે. પરંતુ જો તમે એને સમય દર સમય એનું મેન્ટેનન્સ જ ન કરાવડાવો, એમાં ઓઇલિંગ ન કરાવો, ગ્રીસિંગ ન કરાવડાવો, એનું સાફ સફાઈ ન કરો તો એ વચ્ચે ક્યાંક અટકી પડે તો તમારા સમયની બરબાદી કરશે. આ સાથે સાથે તમને નુકસાની પણ સહન કરવાની થશે. તો એવું ન થાય એટલા માટે આપણે બાઇકને કે સ્કૂટરને કન્ટિન્યુઅસ સમય દર સમય એનું રિપેરિંગ કરતા હોઈએ છીએ, સમય દર સમય એનું સર્વિસિંગ કરતા હોઈએ છીએ. તો એ જ કન્સેપ્ટ છે અહીંયા દરેક સાધન સામગ્રી માટે, દરેક મશીનરી માટે લગાવવાનું છે, જેથી કરીને એ મશીનરી છે એ ઉત્પાદન પ્રક્રિયામાં વચ્ચે ક્યાંય બગડી ન જાય, ખોટવાઈ ન જાય અને કન્ટિન્યુઅસ ઉત્પાદન ચાલતું રહે. તો આ ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સના ઉદ્દેશ્ય શું છે? તો સૌથી પહેલાં તો આના ઉદ્દેશ્યમાં આપણે કહીએ કે લઘુત્તમ ખર્ચમાં પ્લાન્ટ અને સાધનોની ઉત્પાદકતામાં વધારો થાય. તો કન્ટિન્યુઅસ તમે એનું મેન્ટેનન્સ કરતા હોય તો સાધનો બગડશે, ઓછા બગડશે તો ખર્ચ પણ ઓછો આવશે. TPMના અમલીકરણથી ઉત્પાદન, કર્મચારીઓનો જુસ્સો અને કાર્યસંતોષમાં પણ વધારો થાય છે. પહેલાં સાધનો જો વારંવાર બગડી જતા હોય, ખોટવાઈ જતા હોય તો કર્મચારીઓને પણ ઉત્પાદનની પ્રક્રિયામાં મજા ન આવે, એ લોકોને કાર્યસંતોષ ન મળે અને સમયની બરબાદી થાય. તો એવું ન થાય એટલા માટે આપણે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરતા રહીએ, કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ કરતા રહીએ તો ઉત્પાદન પ્રક્રિયા છે એ ઝડપી બને અને કર્મચારીઓનો જુસ્સો પણ વધી શકે. આ પ્રણાલી અનુસરવાથી સાધનોની અસરકારકતા વધે છે, ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બને છે, અકસ્માત કે વિલંબને નિવારી શકાય છે અને ઉત્પાદનમાં વ્યય એટલે કે વેડફાટ પણ અટકે છે.
ત્યારબાદ આ TPM છે એના ધ્યેય શું છે, એનો ઉદ્દેશ્ય આપણે જોયો, પણ હવે એનો મુખ્ય ધ્યેય શું છે? તો આ પ્રણાલીનું મુખ્ય ધ્યેય કાર્યક્ષમતા જાળવી રાખવાનું, સાધનોનું ભંગાણ અટકાવવાનું, સેટઅપ અને એડજસ્ટમેન્ટના પ્રશ્નો, કાર્ય ઝડપ આવતા નાના માનવીય અવરોધો કે સાધનોની ઝડપમાં ઘટાડો થાય એને અટકાવવાનું છે, સાધનોની કાર્યક્ષમતા વધારવાનું તથા સાધનોમાં આવતી કોઈ પણ ખામી હોય એને કારણે થતું નુકસાન છે એ નુકસાન અટકાવવાના ધ્યેયથી આ ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ અપનાવવામાં આવતું હોય છે. ત્યારબાદ ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સના પ્રકારો આપણે જોઈએ તો TPMના કુલ 4 પ્રકારો છે, જેમાં કરેક્ટિવ ઓર બ્રેકડાઉન મેન્ટેનન્સ. કરેક્ટિવ ઓર બ્રેકડાઉન મેન્ટેનન્સ મતલબ શું? તો કે સાધન જ્યારે બ્રેકડાઉન એટલે કે ખોટવાઈ જાય ત્યારે એનું રિપેરિંગ કરવાનું. આ રિપેરિંગ છે એને કરેક્ટિવ કે બ્રેકડાઉન મેન્ટેનન્સ કહેવાય. બીજું છે શેડ્યુલ્ડ ઓર રૂટીન મેન્ટેનન્સ. શેડ્યુલ્ડ ઓર રૂટીન મેન્ટેનન્સ મતલબ કે કંપનીની અંદર કે ફેક્ટરીની અંદર એક નિયત સમય નક્કી કરવામાં આવ્યો હોય કે દર 6 મહિને બધા જ મશીન છે એનું જાળવણી કરવામાં આવે, એનું મેન્ટેનન્સ કરવામાં આવે, એની સાફ સફાઈ કરવામાં આવે, ઓઇલિંગ ગ્રીસિંગની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય, સ્પેર પાર્ટ્સ કંઈ બદલવાના થતા હોય તો દર 6 મહિને કે દર 3 મહિને કે દર 1 વર્ષે આમ રૂટીન નક્કી કરવામાં આવેલું હોય, એ રૂટીન પ્રમાણે તમે સાધનોનું મેન્ટેનન્સ કરો તો એ શેડ્યુલ્ડ અથવા રૂટીન મેન્ટેનન્સ કહેવાય. ત્યારબાદ છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ એટલે અટકાવવાની પ્રક્રિયા, મતલબ કે સાધનોને બગડતા અટકાવવા માટે તમે જે મેન્ટેનન્સ કરો છો એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે. ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા જે કર્મચારીઓ હોય એને તરત જ ખ્યાલ આવી જાય કે આ મશીનમાં આ જગ્યાએ ક્યાંક ખામી આવવાની શક્યતા છે. એ મશીનના અવાજ બદલાવાથી અથવા તો મશીનની ચાલ બદલવાથી અથવા તો મશીનની અંદર કોઈ અલગ પ્રકારનો ગરગરાટી આવવા માંડે તો એ લોકોને ખબર પડી જાય કે આ મશીનમાં આ જગ્યાએ સ્પેર પાર્ટ બગડવાની તૈયારી છે. તો તમે એ બગડે એ પહેલાં જ એને બદલાવી નાખો, એ બગડે એ પહેલાં જ તમે એનું રિપેરિંગ કરાવી નાખો તો એને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ તરીકે ઓળખવામાં આવશે. અને ત્યારબાદ પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. પ્રિડિક્શન કરવું એટલે અનુમાન કરવું. તમે એવું અનુમાન કરીને ચાલો છો કે આ મશીન હવે આટલા મહિના સુધી ચાલ્યું તો હવે આ બગડવાની અણી ઉપર છે, અથવા તો આટલા વર્ષ સુધી આ સ્પેર પાર્ટ ચાલ્યો તો હવે આ સ્પેર પાર્ટને બદલવાની તૈયારી છે. તો આમ અનુમાન લગાવીને તમે એનું મેન્ટેનન્સ કરો છો તો એને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ તરીકે ઓળખવામાં આવશે. આમ આ 4માંથી કોઈ પણ પ્રકારના મેન્ટેનન્સ છે એ દરેક ફેક્ટરીની અંદર થતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે ગુણવત્તા માટેનો જે જાપાનીઝ ખ્યાલ છે 5S. આ ખ્યાલ વિશેની આપણે વાત કરીએ. મિત્રો પહેલાં આપણે ISOની વાત કરી, ત્યારબાદ આપણે ટોટલ પ્રોડક્ટિવ મેન્ટેનન્સ વિશેની વાત કરી અને હવે નેક્સ્ટ પોઈન્ટ છે 5S. 5S ટેકનિકની શોધ જાપાનની અંદર થઈ હતી. તેમાં 5 જાપાની શબ્દોની હારમાળા તૈયાર કરવામાં આવેલી છે. જે 5 શબ્દો છે એ S થી શરૂ થાય છે, એટલા માટે આ સિદ્ધાંતને 5Sનો સિદ્ધાંત અથવા 5Sનો ખ્યાલ એ તરીકે ઓળખવામાં આવે છે. તો 5S થી શરૂ થતા જાપાનીઝ ભાષાના શબ્દો જે અહીંયા લખ્યા છે 5Sમાં પહેલો S છે સેઈરી, બીજું છે સેઈટોન, ત્યારબાદ સેઈસો, સેઈકેત્સુ અને સિત્સુકે. આ 5 શબ્દો એ જાપાનીઝ ભાષાના શબ્દો છે. હવે એ 5 છે એના અંગ્રેજી આપણે વર્ણન કરીએ તો આ પ્રકારનું વર્ણન આપણને જોવા મળશે. સૌથી પહેલું છે સેઈરી, SEIRI. તો સેઈરી જાપાની શબ્દ છે જેનો અંગ્રેજી અનુવાદ છે સોર્ટિંગ કરવું. સોર્ટિંગ કરવું એટલે શું? તો કે ગુજરાતીમાં કહીએ એને વર્ગીકરણ કરવું. તો અહીંયા આપ ચિત્રમાં જોઈ શકો છો કે તમારી પાસે જે કંઈ પણ અલગ અલગ પ્રકારના સાધન સામગ્રી છે એ સાધન સામગ્રીનું વર્ગીકરણ કરી અને દરેકનું એક અલગ બોક્સ તૈયાર કરવામાં આવે અથવા તો દરેક સાધન છે એને એની યોગ્ય જગ્યા ઉપર વર્ગીકૃત કરવામાં આવે. તો આ વર્ગીકરણ કરવાની પ્રક્રિયા જો બધા જ પ્રકારના સાધનો છે એ એક જ જગ્યાએ ભેગા એકઠા કરી દીધા હોય તો જ્યારે તમારે જે સાધનની જરૂરિયાત હશે ત્યારે એ વસ્તુ તમને ઉપલબ્ધ નહીં થાય. તો એવું ન થાય એટલા માટે દરેક વસ્તુને વર્ગીકૃત કરવી પડે. તો અહીંયા ઉદાહરણમાં આપેલું છે એ પ્રમાણે કે દરેક વસ્તુ છે એનું વર્ગીકરણ કરવામાં આવે. તો જોઈ શકો છો તમે કે
અહીંયા કોઈ એક વ્યક્તિ છે એ પ્રોડક્ટનું વર્ગીકરણ કરી રહ્યો છે, તો એક બોક્સની અંદર ફિનિશ્ડ પ્રોડક્ટ મૂકવામાં આવી છે, એટલે સંપૂર્ણપણે તૈયાર વસ્તુ હોય એને એક બોક્સમાં મૂકી. સેમી ફિનિશ્ડ પ્રોડક્ટ એટલે અર્ધ તૈયાર વસ્તુઓ હોય એને બીજા એક બોક્સમાં મૂકી છે. અનફિનિશ્ડ એટલે સાવ કાચો માલ હોય એને બીજા એક બોક્સની અંદર મૂક્યું છે. અને રિજેક્ટેડ પ્રોડક્ટ જે ફિનિશ્ડ છે પરંતુ હવે એમાં કાંઈ ખામી છે એના કારણે રિજેક્ટ થઈ છે તો એને બીજા બોક્સમાં મૂકી છે. આમ દરેક વસ્તુનું વર્ગીકરણ કરવામાં આવે, એને કહેવાય સોર્ટિંગ કરવું, જેને જાપાનીઝ ભાષામાં સેરી એવો શબ્દ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ બીજો શબ્દ છે સેઇટોન. સેઇટોનનો મતલબ થાય છે સિસ્ટમેટિક એરેન્જમેન્ટ. હવે દરેક વસ્તુ છે એને ક્રમબદ્ધ રીતે વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે. આપ અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, આ સેઇટોન છે, તો તમે જોઈ શકો છો કે દરેક પ્રકારના પાના પકડ છે એ કેટલા સિસ્ટમેટિક ગોઠવવામાં આવ્યા છે. આવું તમે ઘણી બધી જગ્યાએ ગેરેજમાં જોયું હશે. ગેરેજની અંદર પેલો મિકેનિક છે બધા જ પાના પકડ છે એની યોગ્ય જગ્યાએ આ રીતે ગોઠવણી કરે, જેથી કરીને જ્યારે જે વસ્તુની જરૂર છે ત્યારે એ વસ્તુ સરળતાથી તમને ઉપલબ્ધ થઈ શકે. તો આને કહેવાય સેઇટોન એટલે કે સિસ્ટમેટિક એરેન્જમેન્ટ. ત્યારબાદ છે સેઇસો. સેઇસો મતલબ શાઇન કરવું, ક્લીનલેસ એટલે કે ચમકાવી રાખવું, સાફ સુથરું રાખવું. તો તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો એ કાર્યસ્થળ છે એ તમારું એકદમ સાફ સુથરું હોવું જોઈએ, જેથી કરીને કામ કરવાનો આનંદ આવશે અને સફાઈ હશે તો તમે ચોકસાઈપૂર્વકનું કામ કરી શકશો. તો સેઇસો એટલે સાફ સફાઈ રાખવી, શાઇનિંગ રાખવું, ક્લીનલીનેસ રાખવી. ત્યારબાદ નેક્સ્ટ છે સેઇકેત્સુ. સેઇકેત્સુ મતલબ સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે દરેક વસ્તુનું પ્રમાણીકરણ કરવું. તો દરેક વસ્તુનું પ્રમાણીકરણ કરવું મતલબ શું? તો કે દરેક વસ્તુ છે એ અલગ અલગ પ્રકારની હોય. ઓર્ડિનરી એટલે સામાન્ય ગુણવત્તાવાળી પણ હોય અને પ્રમાણિત ગુણવત્તાવાળી પણ હોય. તો આમ તમે જે વસ્તુઓનું ઉત્પાદન કરો છો એ વસ્તુઓનું પ્રમાણીકરણ કરો, એક સ્ટાન્ડર્ડ છે ડેવલપ કરો કે ભાઈ અમારી વસ્તુ આ સ્ટાન્ડર્ડને મેચ કરે છે અને એને કારણે અમારી વસ્તુ છે એ સારી ગુણવત્તાવાળી છે, એ ગુણવત્તામાં ક્યાંય કચાશ જોવા નહીં મળે. ત્યારબાદ શિત્સુકે. શિત્સુકે મતલબ થાય છે સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન એટલે શું? તો કે તમે જે માપદંડ કે ધારાધોરણોને નક્કી કર્યા છે એ ધારાધોરણોનું કાયમ માટે પાલન કરો, એના માટેની સ્વયં શિસ્ત ડેવલપ થાય એના માટેની તાલીમ આપો, જેથી કરીને કોઈ પણ વખતે એ ધારાધોરણથી ઓછી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન ન થાય, એનાથી ઓછી ગુણવત્તાવાળી સેવાનું ઉત્પાદન ન થાય. તો આમ કન્ટિન્યુઅસલી તમે ટ્રેનિંગ આપશો તો સંસ્થાના દરેક કર્મચારીઓ છે એ ગુણવત્તાને સુધારવા માટેના પ્રયત્ન કરશે. તો આમ 5S જે ગુણવત્તા સુધાર માટેનો ખ્યાલ છે. ત્યારબાદ આ 5S શું છે, એના ફાયદાઓ શું છે એના વિશેની વાત કરીએ તો સિસ્ટમમાં વિલંબ ઘટે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે. આ રીતે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે તો સારી ગુણવત્તાવાળી વસ્તુ તમે ડેવલપ કરી શકશો. ત્યારબાદ કાર્યસ્થળ સ્વચ્છ અને સુઘડ રહે છે, સલામત કાર્યસ્થળ બને છે. કામદારોનું કામ પ્રત્યેનો લગાવ પણ વધે છે અને કામદારોની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. ઉપરાંત કામદારોનું સ્વાસ્થ્ય સુધરે છે અને કામદારોને કામ કરવાની મજા આવશે તો કામદારો ગેરહાજર નહીં રહે અને એ લોકોની હાજરીમાં પણ વધારો થશે. કામદારોમાં નવીન વિચારો અને તર્ક શક્તિનો વધારો થશે, જેથી કરીને કામદારો એ વધારે સારું પરફોર્મન્સ આપી શકશે. સિસ્ટમમાં બ્રેકડાઉન ઘટી જશે. બ્રેકડાઉન એટલે વસ્તુઓ ખોટવાઈ જવી, મશીનરી સાધન સામગ્રી ખોટવાઈ જવી. તો આવું ન થાય અને એને કારણે સમયની બરબાદી અટકશે અને ઉત્પાદનમાં વધારો થશે. આ ઉપરાંત સ્થાપિત સાધનોનો મહત્તમ ઉપયોગ થશે, મતલબ કે તમે જે સાધનોનો ઉપયોગ કરીને ઉત્પાદન કરી રહ્યા છો એ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને તમે ઉત્પાદન કરી શકશો. ત્યારબાદ 5S ટુ મિનિમાઇઝ 5D, મતલબ કે 5S નો ઉપયોગ કરશો તો એનાથી 5D છે એ મિનિમાઇઝ થશે. આ D એટલે શું એ આપણે સમજીએ. જુઓ અહીંયા 5S ટુ મિનિમાઇઝ 5D, મતલબ જો તમે આ સોર્ટિંગ આઉટ કરશો તો એનાથી શું થશે તો કે ડિલે એટલે કે સમયની બરબાદી છે એ અટકી જશે. જો દરેક વસ્તુને સોર્ટિંગ આઉટ કરેલું હશે, યોગ્ય જગ્યાએ વર્ગીકરણ કરેલું હશે તો એને કારણે શું થશે તો કે ડિલે છે એ ઘટશે, મતલબ કે સમયની બરબાદીમાં ઘટાડો થશે. ત્યારબાદ સેઇટોન એટલે કે સેટ ઇન ઓર્ડર. દરેક વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકી હશે તો યોગ્ય જગ્યાએ મૂકવાથી શું થશે તો કે ડિફેક્ટ્સ એટલે કે ખામીમાં ઘટાડો થશે.
ત્યારબાદ સેઈસો એટલે ક્લીનનેસ એટલે કે સફાઈ જાળવવી. જો સફાઈ જાળવવામાં આવી હશે તો એને કારણે ડિસસેટિસ્ફેક્શન ગ્રાહકોનો સંતોષ છે એમાં વધારો થશે અને અસંતોષમાં ઘટાડો થશે. સામે સેઈકેત્સુ એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન મતલબ પ્રમાણીકરણ તમે કર્યું છે તો પ્રમાણીકરણ કરશો તો ડિક્લાઇનિંગ પ્રોફિટ ઘટશે. ડિક્લાઇનિંગ પ્રોફિટ એટલે કે લોસમાં ઘટાડો થશે. લોસમાં જો ઘટાડો થાય, ડિક્લાઇન એટલે ઘટાડો થવો અને પ્રોફિટ એટલે નફો. નફામાં ઘટાડો છે એને તમે અટકાવી શકશો. નફામાં ઘટાડો અટકાવી શકો એનો મતલબ એમ કે નફામાં વધારો કરી શકાશે. અને સિત્સુકે એટલે કે તમે આ ક્વોલિટી છે એનું મેન્ટેનન્સ કરો છો, મતલબ કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેશો. કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરતા રહેશો તો એને કારણે શું થશે તો કે એમ્પ્લોયીનું ડિમોરલાઇઝેશન ઘટશે, મતલબ કે જે મનોબળમાં ઘટાડો થઈ રહ્યો છે એ ઘટાડો નહીં થાય અને મનોબળ સુધરશે અને એને કારણે ઉત્પાદન માં જોડાયેલા કર્મચારીઓ છે એની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો જોવા મળશે. તો આમ 5S અપનાવવાથી 5D થી થતું જે નુકસાન છે આ નુકસાનને ઘટાડી શકાય છે. થેન્ક યુ.